નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 2 વિષય છે ગુજરાતી, જેનો પાઠ બીજો, જેનું નામ છે રાજા ખાય રીંગણા, તેના ભાગ 2 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 2 રાજા ખાય રીંગણા, ભાગ બીજો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે રાજા ખાય રીંગણા વાર્તાની સરસ મજાની સમજૂતી જોઈ. હવે આપણે તેમાં આવતા પ્રશ્નો છે તેને વિશે વાત કરીએ. તો સૌપ્રથમ આપણને વાતચીત આપેલી છે. એમાં પહેલું કે તમને કયું શાક ભાવે. હજુ અહીંયા તો બધાને અલગ અલગ શાક ભાવતા હશે, માટે અહીંયા હું એક નમૂનારૂપ નામ લખું છું. તમને જે શાક ભાવતું હોય તેનું શાક તમારે ત્યાં લખી દેવાનું. જેમ કે મેં અહીં લખ્યું છે કે મને બટાટાનું શાક ભાવે છે, તો તમને ત્યાં જે શાક ભાવતું હોય તે લખી દેવાનું. બીજું, તમને રોજ એકનું એક ખાવાનું ભાવે કેમ? તો એકનું એક ખાવાનું મને ભાવતું નથી. દરરોજ અલગ અલગ સ્વાદવાળું ભોજન જોઈએ. કારણ કે જેમ રાજાને 3-4 દિવસ સુધી કાયમ રીંગણા દીધા તો રાજા પણ રીંગણા ખાઈને કંટાળી ગયા. એવી રીતે આપણને પણ દરરોજ એકનું એક શાક આપવામાં આવે તો દરરોજ એકનું એક શાક ભાવતું નથી, એટલે આપણને કંટાળો આવી જાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું શું કહો છો? તો મને ભાવતી રસોઈ બનાવવામાં આવે ત્યારે હું કહું છું કે આજે તો ખૂબ સરસ જમવાનું બન્યું છે, આજે તો પેટ ભરીને ખાવું છે. ચોથો પ્રશ્ન, તમને કોઈ શાક તીખું લાગે તો તમે કેવો અવાજ કરો છો? કરી બતાવો. તો જુઓ, મને તો જ્યારે શાક તીખું લાગે ને ત્યારે એવો અવાજ આવી જાય છે. તમારે કેવો અવાજ થાય તે તમારે લખવાનું છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, શાક વેચવાવાળા કેવી કેવી બૂમો પાડતા હોય છે તેવી બૂમ પાડીને બતાવો. તો અહીંયા પણ દરેક શાકવાળા છે તેની જુદી જુદી સ્ટાઇલ હોય છે અને બધા શાકવાળા અલગ અલગ પોતપોતાની રીતે શાક વેચવાનો પ્રયત્ન કરતા હોય. અહીંયા હું એક નમૂનો લખું છું કે કોઈ શાકવાળો એવી રીતે કહે કે ચાલો શાકભાજી આવી ગયું, તાજું તાજું શાક આવી ગયું. આવી રીતે શાકભાજીવાળા બૂમો પાડતા હોય. તો તમારા વિસ્તારમાં જે શાક વેચવા આવે છે તે કેવી રીતે બૂમો પાડે છે તે તમારે અહીંયા લખવાની અને બોલવાની છે. ચાલો, તમારા ઘરમાં કોને કયું શાક ભાવે છે તે કહો. તો ચાલો, મને બટાટાનું શાક ભાવે છે, મારા પપ્પાને ભીંડાનું શાક ભાવે છે, મારી મમ્મીને કારેલાનું શાક ભાવે છે. હવે તમારા પપ્પાને, મમ્મીને, તમને જે શાક ભાવતા હોય તે તમારે અહીંયા લખી દેવાના. સાતમું, વાહ વાહ આપણે ક્યારે ક્યારે બોલીએ છીએ? તો જ્યારે કોઈ ખૂબ સારું કામ કરે છે ત્યારે આપણે વાહ વાહ એવું બોલીએ છીએ. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 1 છે, સૌ પ્રથમ સંખ્યા મુજબ 4 જોડી બનાવો અને એ જોડીને નીચે આપેલા વ્યવસાયકારોનો અભિનય કરવાનું કહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પ્રવૃત્તિ કરવાની છે. જેમ કે શાકભાજી વેચનાર, તો એક બાળક છે તે શાકભાજીની ટોપલી લઈ અને નીકળે અને શાકભાજી વેચનાર જેવી રીતે બૂમો પાડે તેવી રીતે બૂમો પાડતા પાડતા બજારમાં પસાર થાય. આવી તમારે એક્ટિંગ છે તે કરવાની છે. આવી રીતે તમને શાકભાજી ખરીદનાર, વેપારી, ગ્રાહક, ડોક્ટર, દર્દી, કંડક્ટર, મુસાફર, આ બધાનો તમારે પરિચય લઈ અને વર્ગની અંદર એક્ટિંગ કરી, અભિનય કરી અને તમારે બતાવવાનું છે.
ચાલો પ્રશ્ન 2 છે, આપેલા શબ્દો જેવા બોલાતા શબ્દો ઉદાહરણ પ્રમાણે વાર્તામાંથી શોધીને બોલો અને લખો. જેમ કે ધમાલ તો કમાલ, એવી રીતે ઠીંગણા તો રીંગણા, ખોળો તો ઓળો, ખાટ તો ઘાટ, માળી તો થાળી અને બીજ તો ચીજ. આવી રીતે આપણે પાઠમાંથી શોધી અને શબ્દો લખીશું. ચાલો ત્યાર પછી ચિત્રને આધારે 5 વાક્ય બોલો. તો જુઓ, એ સરસ મજાનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે. ચિત્રની અંદર શું શું દેખાય છે તેનું વર્ણન આપણે કરીએ તો કંઈક આ પ્રકારે આપણે લખીશું કે આ ચિત્રમાં એક મોટું રીંગણ માથા પર સોનાનો મુગટ પહેરીને રાજાની જેમ શાહી સિંહાસન ઉપર બેઠું છે. ત્યાર પછી રાજાની સામે મરચું માઇક હાથમાં પકડી અને ગીત ગાઈ રહ્યું છે અને કારેલું ઢોલ વગાડી અને સંગીત રેલાવી રહ્યું છે. ત્યાર પછી પાછળની તરફ દૂધી, ભીંડો, ફુલાવર જેવા શાકભાજીઓ યુનિફોર્મ અને ટોપી પહેરીને સૈનિકોની જેમ ચોકી કરી રહ્યા છે. સિંહાસનની આસપાસ બટાકાઓ, ગાજર, ટામેટું, બીટ જેવા શાકભાજીઓ તાળી પાડીને આ સંગીતનો આનંદ માણી રહ્યા છે. આખો દેખાવ એક ભવ્ય મહેલના દરબાર જેવો લાગે છે, જ્યાં સુંદર ઝુમ્મર, રાજવી ધ્વજ અને લાલ રંગની ગાલીચો પાથરેલો જોવા મળે છે. આવી રીતે સરસ મજાનું દ્રશ્ય છે તે તમને અહીં જોવા મળે છે. આપણે તેનું વર્ણન આ રીતે લખીશું. ચાલો ચોથો, લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. જેમાં પેલું, રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે ફેલાઈ ગઈ. તો ફેલાઈ ગઈની જગ્યાએ આવશે પ્રસરાઈ ગઈ. બીજું, એણે તો રીંગણાનું સ્વાદિષ્ટ ભડથું બનાવ્યું. તો સ્વાદિષ્ટની જગ્યાએ આવશે ચટાકેદાર. ત્રીજું, હજુરિયા આજુબાજુ હાજર હતા. તો ત્યાં આવશે આસપાસ. ચોથું, ભાઈ ખાવા જેવી જો કોઈ વસ્તુ હોય તો તે આ રીંગણા. તો વસ્તુની જગ્યાએ આવશે ચીજ. પાંચમું, રાજા થઈ ગયા આનંદી આનંદી. તો તેની જગ્યાએ આવશે રાજી રાજી. ચાલો ત્યાર પછી વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. જેમાં પેલું, વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. તો તે રસોઈયો બોલ્યો હશે. બીજું, જોયું, રાજા મને ખાય એટલે બધા જ ખાય. તો તે રીંગણ બોલ્યું હોય. ત્રીજું, હું તો રીંગણ ખાઈ ખાઈને કંટાળી ગયો. તો તે રાજા બોલ્યા હશે. ચોથું, અરે રે, અમે તો રીંગણ વાવીને પછતાયા. તો તે ખેડૂત બોલ્યો હશે. અને પાંચમું, રાજા રીંગણા ખાય છે તો તેના ભાવ વધારે જ હોય ને. તો તે શાકભાજી વાળો બોલ્યો હશે. ચાલો ત્યાર પછી વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવી અને ક્રમ પ્રમાણે લખો. તો અહીંયા જે વાક્યો આપેલા છે તેને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો પેલું વાક્ય આવશે, રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. બીજું આવશે, રાજાએ રીંગણના ભડથાના ખૂબ વખાણ કર્યા. ત્રીજું આવશે, હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. ચોથું આવશે, રીંગણના ભાવ ઊંચા ગયા. અને પાંચમું આવશે, રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. આ રીતે આપણો વાર્તાનો ક્રમ છે તે ગોઠવાશે. ત્યાર પછી આડાઅવળા થઈ ગયેલા મૂળાક્ષરોને યોગ્ય જગ્યાએ મૂકી અને શબ્દ પૂર્ણ કરો. જેમ કે પહેલામાં બને છે રસોઈયો, એવી રીતે બીજામાં બનશે વખાણ, ત્રીજામાં બનશે હજુરિયો, ચોથામાં બનશે રીંગણ. ત્યાર પછી 9મો છે, વાર્તામાંથી શોધી અધૂરું વાક્ય પૂરું કરો. પેલું, બીજો કહે, હાસતો વળી, રીંગણ એ તો શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહ વાહ એની જ. બીજું, ચોથો કહે, ને સ્વાદ એનો ચસ્કો મોઢામાંય ન પેસે, ના ના, આ શાક તે કાંઈ ખવાતું હશે. ત્રીજું, રીંગણના ઢગલે ઢગલા પણ કોઈ ભાવે ન પૂછે. ચોથું, એક કહે, રાજાજી રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકેય શાક નહીં. ત્યાર પછી પ્રશ્ન 10, એક શબ્દમાં જવાબ લખો. પેલું, રાજાને રસોડે શાનું શાક બનતું ન હતું? તો રીંગણનું. બીજું, નવા રસોઈયાએ શું બનાવ્યું? તો આવશે ભડથું. ત્રીજું,
રીંગણના ડીટાનો રંગ કેવો હોય છે? તો આવશે લીલો. ચોથું, રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? તો જવાબ આવશે ખેડૂતો. ચાલો, ત્યાર પછી આપેલા શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરો, સ અક્ષર પર ચોરસ કરો અને જ્ઞ અક્ષર ઉપર ત્રિકોણ કરો. તો ચાલો સૌપ્રથમ આપણે ત્ર જ્યાં જ્યાં આપેલો છે ત્યાં આપણે ગોળ કરીએ. તો જુઓ, પત્ર, ત્રણ, ત્રાસ, વાત્રક અને ત્રાટક, આટલી જગ્યાએ ત્ર આપેલો છે. ત્યાર પછી શ આપેલો હોય તેના ઉપર આપણે ચોરસ કરીએ તો પોષ, ઔષધ, ષટકોણ અને પોષણ, તેમાં સ આપેલો છે. અને જ્ઞ આપેલો હોય તેના ઉપર ત્રિકોણ કરીએ તો યજ્ઞ, જ્ઞાન, આ બે જગ્યાએ આપણને જ્ઞ આપેલો છે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ તમને પાનામાં જગ્યા આપેલી છે, તેની સામે ટપકા ટપકાવાળા મૂળાક્ષરો આપેલા છે, તેને તમારે ઘૂંટવાના છે, જેથી તમારા વળાંકો છે તે સુંદર મજાના બની જશે. આ રીતે તમને આપેલી જગ્યા છે તેમાં તમારે તમારા વળાંકો ઘૂંટવાના છે, શબ્દોને, મૂળાક્ષરોને લખવાના છે. ત્યાર પછી 13મા પ્રશ્નની અંદર તમે જે મૂળાક્ષરો ઘૂંટેલા છે તે મૂળાક્ષરોને અહીંયા લખવાના છે. તો જુઓ, આ રીતે અહીં મેં લખ્યા છે તેવા જ મૂળાક્ષરો તમારે તમારી બુકની અંદર સરસ મજાના અક્ષરોએ લખવાના છે. ત્યાર પછી શબ્દો લખવાના આપેલા છે, જેમાં પહેલો છે પત્ર, ત્રાજવું, પુત્ર, મંત્ર, નેત્ર, ચિત્ર અને ત્રણ. એવી રીતે પ્રજ્ઞા, આજ્ઞા, જ્ઞાન, સુજ્ઞ, વિજ્ઞાન, જ્ઞાન અને યાજ્ઞિક. એવી જ રીતે વિશેષ, વિષમ, પોષણ, રોષ, નૈષધ, આવા શબ્દો તમારે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, ચિત્રને ઓળખી અને નામ કહો. તો પહેલું ચિત્ર છે તે છે ત્રાજવું. બીજું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જોયું જ હશે, તે છે ત્રિશુલ. ત્રીજું ચિત્ર છે તેમાં આપણને યજ્ઞ જોવા મળે છે અને ચોથા ચિત્રની અંદર આપણને ષટકોણ જોવા મળે છે. ચાલો, હવે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે પહેલું, વેપારી મારો ઉપયોગ કરે છે. તો વેપારી વસ્તુને જોખવા માટે શેનો ઉપયોગ કરશે? તો આવશે ત્રાજવું. બીજું, હું અણીદાર છું. તો અણીદાર આમાં આપેલા શબ્દોમાંથી ત્રિશુળ એક જ એવું છે કે જે અણીદાર હોય છે. ત્યાર પછી ત્રીજું, હું એક મહિનાનું નામ છું. તો મહિનો આપણને આપેલો છે આમાં પોષ. ચોથું, બધા મને મજાથી વાંચે છે. તો તેમાં આવશે પત્ર. અને પાંચમું, હું એક આકાર છું. તો આકાર આવશે ષટકોણ. ત્યાર પછી 17મું, રીંગણનું ભડથું બનાવવાની રીત મમ્મીની મદદથી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને અમુક જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે. તો રીંગણનું ભડથું બનાવતી વખતે ક્યાં શું કરવું અને કેવી રીતે બને તેની આખી રેસીપી છે તે તમારે તમારા મમ્મી પાસેથી જાણી લેવાની અને અહીંયા લખવાની છે. તો રીંગણને સૌપ્રથમ શેકવામાં આવે છે. ત્યાર પછી ડુંગળી, લસણ, ટામેટાને સમારો, તેમાં લીમડો નાખી અને વઘાર કરો. તેમાં શેકેલા રીંગણ ઉમેરો, સ્વાદ મુજબ મસાલા, ચટણી, મીઠું ઉમેરો. બાજરીનો રોટલા સાથે તેને પીરસો. તમારા રીંગણનું ભડથું અને બાજરીના રોટલા તૈયાર છે. ત્યાર પછી 18મો પ્રશ્ન, આ અમારી ગાડી છે, સમૂહમાં ગાઓ. તો આ ગીત તમારે ગાવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 19, આપેલા શબ્દોનું શ્રુત લેખન કરાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દો છે તેને તમારે તમારી નોટબુકની અંદર અને તમારા પુસ્તકની અંદર પણ લખવાના છે. ષટકોણ, ત્રાજવું, યજ્ઞ, ત્રણ, જ્ઞાન, આશીષ, પ્રજ્ઞા, નેત્ર, અનિમેષ, ઔષધ અને ત્રિકોણ. ત્યાર પછી 20મું, ઉખાણા વાંચો અને જવાબ તમારા મિત્રોને પૂછો. તો અહીંયા તમારે બે ની જોડીમાં કાર્ય કરવાનું છે અને તમારે ઉખાણા પૂછતા જવાના અને તમારો મિત્ર તે ઉખાણાના આધારે તમને જવાબ આપશે. જેમ કે પેલું, અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી લીલો,
શિયાળે તો ખાય બધાએ, લાંબા હોય કે ઠીંગણા. તો તેમાં જવાબ આવશે રીંગણ. ત્યાર પછીનો, ભલે લાગતું કડવું, ગુણકારી તો જબરું હું, તાવ તરિયો દૂર ભગાડું, વેલા ઉપર વસ્તુ હું. તો જવાબ આવશે કારેલા. ત્યાર પછી ત્રીજું છે, લીલો મારો રંગ છે, તીખાશ અંગે અંગ છે, કાપો તોય છૂંદો તોય, ન સ્વાદ જાય ન રંગ. તો તે થશે આપણા મરચા. ત્યાર પછી 21મું, આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધી અને તમારે લખવાનું છે. જેમ કે સફેદ કપડું ગળીમાં બોળો, તો એમાં શાકભાજીનું નામ છે ડુંગળી. એવી રીતે કદંબ ટેટા વીણે છે, તો તેમાં શાકભાજી આવશે બટેટા. બીજું, કુંવર તાળું મારીને આવ, તો તેમાં શાકભાજી આવશે રતાળું. ત્રીજું, બાળકો બીજ વાવવા લાગ્યા, તો તેમાં શાકભાજી આવશે કોબીજ. ચોથું, વાર્તાકારે લાંબી વાર્તા કહી, તો તેમાં આવશે કારેલા. પાંચમું, કાકા કડી ગયા, તો તેમાં આવશે કાકડી. છઠ્ઠું, પ્રફુલ્લે વરસાદમાં છબછબિયા કર્યા, તો તેમાં આવશે ફુલ્લેવર. અને હરપાલ કરતાલ વગાડે છે, તો તેમાં આવશે પાલક. આવી રીતે બધા જ વાક્યોની અંદર એક શાકભાજીનું નામ હતું જે આપણે શોધી દીધું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક રમત આપેલી છે જે તમારા શિક્ષક તમને રમાડશે અને તમારે તે રમત રમવાની છે. ખૂબ મજા આવી રમત છે. તમારા શિક્ષક તમને રમાડે તે રીતે તમે રમત રમજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 2 રાજા ખાય રીંગણા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના સ્વાધ્યાય સમજૂતીના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.